સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં આવેલા જામિયા દારૂ અહેસાન વકફ મદ્રેસા ખાતેથી 8 બાળકો મોડી રાત્રે ભાગી છૂટ્યા હતા, જેઓ હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યા હતા. હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ તપાસ કરી રહી હતી. તે દરમિયાન અસારવા ઉદેપુર ટ્રેનના જનરલ કોચમાંથી ગભરાયેલી સ્થિતિમાં 8 બાળકો મળી આવ્યા હતા, જેઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ મદ્રેસામાંથી મોડી રાત્રે ભાગ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રેલવે પોલીસે પ્રાથમિક તપાસ કરીને મેડિકલ ચેકઅપ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં એક બાળકને સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે વધુ તપાસ કરતા સામે આવી છે કે મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. બાળકો પર ગુસ્સો કરીને સોટી, કેબલ કે પ્લાસ્ટિકની પાઇપ વડે માર પણ મળાતો હતો, તેવો આક્ષેપ બાળકોએ કરેલો છે. મદ્રેસાના દરવાજાને તાળું લગાવીને બાળકોને માર મારવામાં આવતો હતો અને અંદર ગોંધી રાખવામાં આવતા હતા. મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકોને બેરહમીથી માર મારીને અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો. જોકે પોલીસે હાલ તો 2 મૌલવીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. એક મૌલવીની ધરપકડ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ દ્વારા બાળકોનું કરાવેલ મેડિકલ ચેકઅપમાં રિપોર્ટમાં કંઈક અજુગતું જણાશે તો પોક્સો હેઠળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામિયા દારૂલ અહેસાન મદ્રેસા આવેલી છે. એમાં બાળકો અભ્યાસ માટે આવે છે. તે પૈકીના અમુક બાળકો ગઈકાલે ત્યાંથી નીકળી ગયેલા. તે બાળકોમાંથી પૂછપરછ કરતાં ત્યાં એમને મૌલવી દ્વારા જે ભણાવતા હોય એમના દ્વારા મારવામાં આવતા હોય તેવી ફરિયાદ આપવામાં આવેલ છે અને એ ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. આ કામે જે આરોપીઓ 3 છે એ પૈકીના 2 આરોપીઓ છે, એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અત્યાર સુધી કરેલી છે. ત્રીજા આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચાલુ છે. આ ઘટનાની અંદર પોક્સોની એક્ટ ઉમેરવામાં આવશે. સાથળ ઉપર કે એમને ગુપ્ત ભાગો ઉપર પણ ઈજા પહોંચાડી, હાથથી ઈજા પહોંચાડી તે પ્રકારની ફરિયાદ બાળકો કરી રહ્યા છે. તો હાલ તપાસ ચાલુ છે અને તપાસના ભાગરૂપે જો પોક્સોની કલમ લાગવા પાત્ર હશે તો તે પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવશે. કેટલા આરોપીઓ પકડાયા સાહેબ? અત્યારે 2 આરોપીને અટક કરવામાં આવેલા છે. તપાસમાં કઈ આવી? હાલ તપાસ ચાલુ છે. આ જે મદ્રેસા છે એ ની તપાસ દરમિયાન સંપૂર્ણ વિગતો મેળવવામાં આવશે અને તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અન્ય રાજ્યોમાંથી કેટલા બાળકો ત્યાં અભ્યાસ માટે? એ અત્યાર સુધી જે બાળકો છે આ ફરિયાદીના સાહેબ પક્ષના, એ બાળકો મોટાભાગના બિહારના અહીંયા ભણવા આવ્યા હોય એવું જાણવા મળેલ છે.